અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ પ્રસંગે બાબા સાહેબ આંબેડકર ચોકથી પ્રાંત કચેરી સુધી શાંતિપૂર્ણ રેલી યોજાઈ હતી. રેલીમાં મુસ્લિમ સમાજના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજજનોએ ભાગ લીધો હતો. ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ રજૂ કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આગેવાનોનું કહેવું હતું કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વપૂર્ણ પ્રતીક છે. તેથી તેને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી તેમની લાગણી અને માંગ છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. આજ રોજ રાજુલા પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવે છે કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો કલેક્ટર સાહેબને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપી અને જાણ કરવામાં આવ્યું છે કે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા વિનંતી છે. आज आवेदनपत्र देवामां आवे छे कलेक्टर साहेबने અને અમારી એવી માંગણી છે ગાય માતાને રાષ્ટ્ર પ્રાણી જાહેરાત કરે એવી અમારી મુસ્લિમ સમાજની માંગણી છે રાજુલામાં, અને અમારું આવેદન મુખ્યમંત્રી સુધી પહોંચાડે એવી અમારી માંગ છે. જય હિન્દ, જય ભારત.